જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક। તો રીંગણી આપણા ઘરે જ છે, તો રીંગણા આવ્યા છે, તો રીંગણા તોડી લઈ। તો અહીં જો કેવું સરસ મજાનું રીંગણું છે, તો આપણે રીંગણાને તોડી લઈશું। તો રીંગણા તોડી લીધા છે અને રીંગણા આપણા ઘરે જ છે અને ઓર્ગેનિક છે, દવા વિનાના। તો આપણે શાક બનાવવાનું શરૂ કરીશું। સૌથી પહેલા આપણે રીંગણાને ધોઈ નાખશું। રીંગણાનું શાક આપણે ચૂલે બનાવવાનું છે, વાસણ કાળું ન થાય એ માટે આપણે પાકો બનાવી નાખ્યો। પાકો સરસ રીતે બનાવી નાખ્યો છે, તો આપણે હુકવવા મૂકી દઈએ તડકે। આખા રીંગણા ભરવા માટે આપણે ગ્રેવી બનાવવાની છે, તો સિંગ ફોડી નાખવી। આ સિંગ છે ઓણની જ છે, લીલી। સિંગના દાણા ફોલાઈ જશે, તો સિંગના દાણા આપણે ખાંડી નાખીએ। સિંગના દાણા સારી રીતે ખંડાઈ જશે, તો આપણે વાટકામાં કાઢી લઈશું। સિંગના દાણા ખંડાઈ જશે, તો આપણે ગાંઠિયા ખાંડી નાખશું। ગાંઠિયા ખંડાઈ ગયા છે, તો આપણે સિંગના દાણા કાઢ્યા હતા એને ભેગા નાખી દઈશું। આખા રીંગણા શાક માટે ગ્રેવી બનાવવાની છે, તો આપણે બધા મસાલા નાખી દેવી। મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, તેલ, મિક્સ કરી દઈશું। ગ્રેવી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો હવે આપણે રીંગણા મોળી નાખશું। દીટીને થોડુંક કાપી નાખશું। રીંગણાની અંદર આપણે ગ્રેવી ભરવાની છે, એટલે કાપા પાડી નાખશું। આ રીતના કાપા પાડી નાખવાના। રીંગણા સારી રીતે મોળી નાખ્યા છે, તો રીંગણાની અંદર આપણે મસાલો ભરી નાખીએ।
રીંગણા સરસ રીતે ભરાઈ જશે તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરવી. આખા રીંગણાના શાકમાં આપણે ટમેટું નાખવાનું છે તો ટમેટું મોળી નાખવી. ટમેટું મોળા જશે તો હવે આપણે શાક ચૂલે મૂકી દઈએ. હવે આપણે ચૂલો જગવી નાખવી. આખો આપણે સરસ રીતે સુકાઈ જશે તો આપણે તવલું માંડી દઈએ. તેલ, તેલ ગરમ થઈ જશે તો આપણે જીરું નાખી દઈશું. જીરું, ટમેટા, રીંગણા આપણે નાખી દઈશું. હવે આપણે પાણી નાખી દઈશું. પહેલા આપણે થોડુંક મરચું નાખ્યું હતું એટલે આપણે થોડુંક મરચું નાખી દઈશું. મિક્સ કરી દઈશું. હવે આપણે થોડી વાર સુધી ઢાંકી દઈશું. હવે આપણે જોઈ દઈએ શાક સડી ગયું કે નહીં. હજી આપણું થોડુંક શાક કાચું છે તો આપણે થોડીક વાર સુધી ઢાંકી દઈશું. તો હવે આપણું શાક ચડી ગયું છે તો આપણે નીચે ઉતારી લેવું. આખા રીંગણાની સાથે રોટલા આપણે બનાવવાના છે તો હું પહેલી વાર રોટલા બનાવું છું, કેવા થાય કે કેવા ન થાય. તો હવે આપણે સૌથી પહેલા તાવડી માંડી દઈશું. પાણી, મીઠું, બાજરાનો લોટ, મિક્સ કરી દઈશું.
તો રોટલો જો આવો જો પહેલી વાર બનાવ્યો, ભૂમરો પડ્યો છે, કાંઈ સારું નથી બન્યો. આખા રીંગણાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવી જાઓ બધા જમવાનું છે. આખા રીંગણાનું શાક, બાજરીનો રોટલો, છાશ, ડુંગળી, છેકેલું મરચું. તો વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફ્રેન્ડ્સમાં જતો તો ફોલો કરી દેજો. હું મળશું નવડે ત્યાં સુધી. બાય બાય. જય માતાજી, જય હિન્દ.